સુરતના માંડવીના પીપલવાડા ગામમાં ધર્માંતરણના કેસમાં વધુ 2 પાસ્ટરની ધરપકડ. ધર્માંતરણના કેસમાં ડેડિયાપાડાના શિક્ષક ગુરુજી વસાવાની ધરપકડ. માંડવાની લુહારવડના ખેડૂત નવીન ચૌધરીની ધરપકડ. ઝડપાયેલા આ બંને પાસ્ટર અગાઉ રામજીના ટ્રસ્ટના સભ્ય હોવાનો ખુલાસો. માંડવી ધર્માંતરણનો કેસ પહોંચ્યો ગાંધીનગર. ધર્માંતરણ કરાવનાર આચાર્ય રામજી ચૌધરી પણ સસ્પેન્ડ થશે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ગાંધીનગરમાં કર્યો રિપોર્ટ. ઘટના શિક્ષણ જગત માટે ખૂબ ગંભીર હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું છે. માંડવીમાં સરકારી શાળાના આચાર્ય દ્વારા ધર્મ પરિવર્તનનો મુદ્દો સામે આવ્યો છે, ત્યારે એ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની ભલામણ અને રજૂઆત છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગાંધીનગર કરવામાં આવી છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અધિકારી આપણી સાથે મોજૂદ. સાહેબ, કયા પ્રકારની ઘટના પ્રકાશમાં આવી અને કઈ રીતની કાર્યવાહી? સમાચાર માધ્યમોના માધ્યમથી તેમજ પોલીસ ખાતાના માધ્યમથી અમને જાણવા મળેલ છે કે માંડવી તાલુકાની પીપલવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધર્મ પરિવર્તનની ઘટનામાં સામેલ છે. તેમજ એ કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે, જે બાબતે એમને કસ્ટડીમાં લેવામાં આવેલા છે અને 48 કલાક કરતાં વધારે કસ્ટડીમાં એ રહ્યા હોય તો નિયમાનુસાર એમને ડીમ સસ્પેન્શનની કાર્યવાહી કરવાની થાય છે. જે પ્રક્રિયા અત્રેની કચેરી દ્વારા આરંભી દેવામાં આવેલી છે અને સસ્પેન્શન કરવા માટેની મંજૂરી માન્ય નિયામકશ્રીની કચેરીને આપવા માટે ભલામણ કરી દેવામાં આવેલી છે. માન્ય નિયામકશ્રીની કચેરીમાંથી એની મંજૂરી મળતાની સાથે જ સસ્પેન્શનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. તેમજ માત્ર સસ્પેન્શન કર્યા પછી છોડવામાં નહીં આવે. સદર શિક્ષક અને એમની સાથે બીજા કોણ કોણ આની સાથે સામેલ છે તે બાબતની વિગતવાર તપાસ પણ અમે કરાવીશું અને કડકમાં કડક પગલાં આ બાબતે અમે લઈશું. સાહેબ, એક આચાર્ય એ પાસ્ટર બની શકે? આ બાબતે નિયમાનુસાર જે કંઈ કાયદાની અંદર જોગવાઈ હશે તે જોગવાઈને ધ્યાને લઈને અમે ચોક્કસપણે કાર્યવાહી કરીશું. જે રીતની ઘટના પ્રકાશમાં આવી છે, કેટલી ગંભીર ઘટના માનો છો આપ શિક્ષણ જગતની અંદર? ઘટના ગંભીર કહી શકાય, પરંતુ આપણે તપાસનો વિષય છે. તપાસ કર્યા પછી જ મારાથી આ બાબતે કંઈક તમને વિગતવાર જવાબ આપવામાં આવશે.